મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે કચ્છ તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે। નારાયણ સરોવર પાસે હથિયારધારી જવાન તૈનાત કરવામાં આવ્યા છે તો આવતા જતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો આ સાથે જ લોકોનું પણ કડક ચેકિંગ થઈ રહ્યું છે। બહારના લોકો માટે સંવેદનશીલ વિસ્તારોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો છેવાડાના ગામોમાં પણ ખાસ માર્ગદર્શિકા હેઠળ કામગીરી અત્યારે થઈ રહી છે। આજે સાંજે બ્લેકઆઉટ અંગે તંત્ર લોકોને જણાવશે। જો કે ગત રોજ પણ ભુજમાં બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ રાત્રે દરમિયાન જ સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી। પોલીસ અને પેરા જવાન ઠેર ઠેર ખાસ સ્પોટ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 48 કલાકથી જબરજસ્ત તણાવ ચાલી રહ્યો છે। નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા માટે ભારત સરકારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે અને તેના પ્રથમ ભાગની અંદર આતંકીઓના અલગ અલગ પ્રકારના જે 9 ઠેકાણાઓ હતા એને નેસ્તો નાબૂદ કરવામાં આવ્યા હતા। આતંકીઓ વિરુદ્ધ ભારતીય સેનાની આ કાર્યવાહીના કારણે પાકિસ્તાન છંછેડાયું છે અને તેને ગઈકાલે ભારતના અલગ અલગ વિસ્તારની અંદર ડ્રોન અને મિસાઇલ દ્વારા હુમલો કરવાની કોશિશ કરી હતી। ખાસ કરીને જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાતના જે પશ્ચિમ કાંઠાના વિસ્તાર નારાયણ સરોવર સહિતના આસપાસના જેટલા સીમાવર્તી વિસ્તારો છે તેની અંદર આ પ્રકારના ડ્રોન હુમલાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ આ હુમલાઓને ભારતીય સેનાની ડિફેન્સ સિસ્ટમે નાકામ કર્યા હતા। હવે આખા કચ્છ અને કચ્છની આસપાસ જોડાયેલા તમામ વિસ્તારની અંદર સીમાઓ છે તેને સુરક્ષિત કરવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો કે જે પ્રકારે નારાયણ સરોવર પાસેનો જે આખો સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં ખાસ સ્કોડ મૂકવામાં આવી છે, પોલીસ તૈનાત કરવામાં આવી છે, હથિયારધારી જે જવાનો છે એ તૈનાત કરવામાં આવ્યા છે। અલગ અલગ જે સીમાઓ છે, વિસ્તાર છે, ત્યાં આ પ્રકારની ચોકીઓ ઊભી કરવામાં આવી છે અને આવતા જતા તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે ગઈકાલે જે પ્રકારે અંધારપટ આખા કચ્છની અંદર થયો હતો અને ત્યારબાદ જે પ્રકારે અલગ અલગ 3 જેટલા ડ્રોન છે એ ભારતીય સીમામાં ઘૂસવાની કોશિશ કરતા હતા અને તેને ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હતા। ત્યારબાદથી તણાવ વધ્યો હતો। હવે અત્યારે તમે જોઈ શકો છો કે નારાયણ સરોવરના આસપાસના જેટલા પણ વિસ્તાર છે, જેટલા પણ પોઈન્ટ છે, ત્યાં આ પ્રકારે હથિયારધારી પોલીસ છે એ તૈનાત કરી દેવામાં આવી છે, જેથી કરીને એક પણ પ્રકારની અનિચ્છનીય ઘટના છે એ ના ઘટી શકે। હાલ કચ્છ એલર્ટ ઉપર છે, કચ્છના ગ્રામીણ વિસ્તારો એલર્ટ ઉપર છે, સ્થાનિક તંત્ર એલર્ટ ઉપર છે। એટલું જ નહીં પરંતુ સુરક્ષા જવાનો છે એ પણ ચાક ચોબંધ અત્યારે જોવા મળી રહ્યા છે। કેમેરામેન વિપુલ વરિચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, નારાયણ સરોવર, કચ્છ।